નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર નિરીક્ષક વર્ગ 3 અને ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે અને તેમાં ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। જેવું મિત્રો તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે। તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઓજાસનું પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશન નો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાય નો ઓપ્શન છે ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે। એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। એથી તમારે ડિપાર્ટમેન્ટમાં જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। અત્યારે મિત્રો અલગ અલગ બે પોસ્ટમાં અરજી ફોર્મ શરૂ છે। પહેલી પોસ્ટ છે તે જુનિયર નિરીક્ષક એટલે કે જુનિયર ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે તે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ની પોસ્ટ છે। બંને પોસ્ટમાં અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે। તો આપણે કોઈ પણ એક પોસ્ટને ધ્યાનમાં રાખી આગળ વધીશું। હવે મિત્રો, તમારે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે અને તેનું તમારે જો નોટિફિકેશન જોતું હોય તો તેની નામની સામે જે બ્લુ કલરમાં ડિટેલનું બટન છે ત્યાં ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। હવે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે તો તે પોસ્ટની નામની સામે જે ગ્રીન કલરમાં એપ્લાયનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં પોસ્ટને સંબંધિત તમામ માહિતી તમને જોવા મળશે તે એકવાર વાંચી લેવાની રહેશે। ત્યાર પછી એપ્લાય નામનું જે બટન છે તેના ઉપર ફરીથી ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો, તમે ઓજાસના પોર્ટલ ઉપર ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી એપ્લાય વિથ ઓટીઆર ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। પરંતુ ઓજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે સ્કીપનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં ઉમેદવારે સૌથી પહેલા તો પર્સનલ માહિતી આપવાની રહેશે। ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। અટક એટલે કે સરનેમ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। પિતા અથવા તો પતિનું નામ અહીં ટાઈપ કરી અને માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। જેન્ડર મેલ કે ફિમેલ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને ફરીથી જેન્ડર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે તે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી અને તમારી જે કેટેગરી છે, જાતિ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે જો અનામત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે જાતિનું પ્રમાણપત્ર એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે। સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે। સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તે સિવાય તમે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે। નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે કે જ્યાં સૌથી પહેલા તો પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું અહીં ટાઈપ કરી અને રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ અહીં ટાઈપ કરી અને ફરીથી રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ સિલેક્ટ કરી તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી તમારા મોબાઈલ નંબર જે તે હોય તે અહીં ટાઈપ કરી અને ફરીથી તે મોબાઈલ નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે તે ઈમેલ આઈડી હોય તે આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારે અન્ય વિગત આપવાની રહેશે। હવે મિત્રો, તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ હોય અને તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી યસ સિલેક્ટ કરી અને રમતની વિગત આપવાની રહેશે। જેમ કે કઈ રમતમાં તમે ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમનું લેવલ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી અને તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તે કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। પરંતુ તમારી પાસે રમતગમતનું પ્રમાણપત્ર નથી, તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા તો અહીં નો સિલેક્ટ જ રાખવાનું રહેશે।
ત્યાર પછી મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ? જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીં જે અલગ અલગ ઓપ્શન આપેલ છે તેમાંથી જે ઓપ્શન લાગુ પડતો હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં સૌથી પહેલા જે નોટ એપ્લિકેબલ નો ઓપ્શન આપેલ છે અને તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરવાનું રહેશે. હવે તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ? જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું, નહીતર નો સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે વિધવા ઉમેદવાર છો કે કેમ? જો વિધવા ઉમેદવાર હોય તો અહીંથી યસ સિલેક્ટ કરી અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે. જેમ કે સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ? જો તમે માજી સૈનિક હોય તો અહીંથી યસ સિલેક્ટ કરી અને તેનું સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. એટલે કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો તે ઓપ્શન જે લાગુ પડતો હોય તેને સિલેક્ટ કરી અને મિત્રો તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે માજી સૈનિક અંગેનું આઈ કાર્ડ છે તે આઈ કાર્ડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. આઈ કાર્ડ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો ગુજરાત રાજ્યમાં તમે હાલ અત્યારે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ? જો ગુજરાત રાજ્યમાં તમે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી જોઈનિંગ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને કયા ડિપાર્ટમેન્ટમાં તમે ફરજ બજાવો છો તે ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. પરંતુ હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. આગળ મિત્રો તમારી લેંગ્વેજની વિગત એટલે કે ભાષાની માહિતી આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે: ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરવાનું રહેશે અને જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. તમે જે ડિગ્રી પાસ કરેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. યુનિવર્સિટી અથવા તો બોર્ડનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ ટાઈપ કરી પાસિંગ વર્ષ ટાઈપ કરી દેવાનું રહેશે. ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરી અને છેલ્લી એક્ઝામ જે પાસ કરેલ છે તેમના સીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. જો તમારી પાસે કોઈ પણ પ્રકારના કામનો અનુભવ હોય અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો તમે અહીં વિગત આપી શકશો. નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે. તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે. તમને એક અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર આપી દેવામાં આવશે. હજી આગળ મિત્રો તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી તમારે તમારી અરજીને કન્ફર્મ કરી પરીક્ષા ફી ભરવાની રહેશે. જ્યાં સુધી તમે તમારી અરજીને કન્ફર્મ કરી અને પરીક્ષા ફી નહીં ભરો ત્યાં સુધી મિત્રો તમારી અરજી માન્ય ગણાતી નથી. ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને અહીં મેનુમાં ઓનલાઈન એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમને ઓપ્શન જોવા મળશે સબ મેનુમાં અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર. તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેથી કરી અરજીની વિગત માંગશે. જેમ કે અરજી નંબર તમારે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે. અહીં જે કેપ્ચા કોડ છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે ઓકેના બટન ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનું રહેશે. તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. ફોટોગ્રાફ અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી અને ફોટાને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. એ જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. સિગ્નેચરની જે ફાઇલ અપલોડ કરો છો તેનું જે ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. સિગ્નેચર અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી સિગ્નેચરને સિલેક્ટ કરી અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે. ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે. અરજી ફોર્મ કન્ફર્મ કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન પર આવી ઓનલાઈન એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અહીં તમને કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી ફરીથી તમારી પાસે અરજીની વિગત માંગશે. તમારા અરજી નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી નીચે તમારી માહિતી તમને જોવા મળશે તે એકવાર ચેક કરી લેવાની રહેશે. ત્યાર પછી અહીં તમને જે કન્ફર્મ એપ્લિકેશનનું બટન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે કન્ફર્મ થઈ જશે અને તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે. તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે. અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી આગળ તમારે પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની રહેશે કે જેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે મેનુમાં ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
એટલે મિત્રો ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી તમારે પોસ્ટના નામને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે। કેપ્ચા કોડ છે તે અહીં ટાઈપ કરી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીના બટન ઉપર ક્લિક કરશો તો આગળ બેંક ખાતાની વિગત માંગશે। તેમાં મિત્રો ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડની વિગત છે તે ફિલ કરી અને સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમે જે બેંક ખાતાની વિગત આપેલ છે તેમાં જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે। તે ઓટીપી ના બોક્સમાં ટાઈપ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી જે પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરાઈ જશે। ઓનલાઈન પરીક્ષા ફી ભર્યા પછી તમારે તેની રિસીપ્ટ ડાઉનલોડ કરવી હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ રિસીપ્ટ। તો તેના ઉપર ક્લિક કરશો તો પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં તમને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન જોવા મળશે। તેના ઉપર ક્લિક કરશો તો ફોર્મની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો આવી રીતે મિત્રો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર નિરીક્ષક અને ગુજરાતી સ્ટેનોગ્રાફરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।